માત્ર 5,000માં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની ધરપકડ. ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી. પાલ ગરબા CSC સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ બાદ પૂછપરછનો દોર. સુરત PCB અને એસઓજીની ટીમે 9 બાંગ્લાદેશીઓની કરી હતી ધરપકડ. જે આરોપીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવતા તપાસનો ધમધમાટ. આરોપી પાલઘરના CSC સેન્ટરનો સંચાલક. PCB અને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યા હતા. જે પૈકી ઉત્તરાયણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આરોપીની ધરપકડ. બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાનની ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવ્યું હતું. બહાદુર એક એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવી ભારતમાં ઘૂસ્યો હતો. કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં CSC સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને 5,000 આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્તરાયણ પોલીસ કરી રહી છે. જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.